સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓ 250 કરોડ મહિલાઓને પીએમ દ્વારા સહાય કરશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ બાબતે માહિતી આપી હતી અને કેન્દ્ર સરકારે મહિલાઓ માટે કરેલા કાર્યો બાબતે હર્ષ સંઘવીએ પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો। સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 13,000 સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાય કરવામાં આવશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। સાથે જ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા કે એવા વડાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે અને આઝાદીના 65 વર્ષ પછી આજે મહિલાઓને પાકા મકાન આપે એવા વડાપ્રધાન મળ્યા છે। હજુ ઘણા પાકા મકાનો બનાવવામાં આવી રહ્યા છે। તેમણે એવું પણ જણાવ્યું હતું કે અહીંયા બેસેલા ઘણા બહેનોએ ભૂતકાળનું શાસન જોયું છે। બહેનો કિલોમીટર સુધી પાણી ભરવા જતા હતા અને પાણી ભરીને ઘરે આવે તો વીજળી લોકોના ઘરેથી ચાલી જતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આજે લોકોના ઘર સુધી વીજળી પહોંચશે અને આજે 20 મિનિટ પણ પાણી જાય છે તો લોકો કોર્પોરેટરને 20 થી 25 ફોન કરી લે છે કે પાણી કેમ ચાલ્યું ગયું। તેમણે એવું પણ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ ન હતું ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિ કે પરિવારનો સભ્ય બીમાર પડે ત્યારે પરિવારના સભ્યોએ વર્ષોથી ભેગા કરેલી બચત અથવા તો તેમને પોતાની બચતમાંથી લીધેલા દાગીના વેચીને પણ આ વ્યક્તિની સારવાર કરાવી પડતી હતી। એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી છે અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માનવો પડે। આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યમાં જે દુષ્કર્મોના કિસ્સાઓ સામે આવે છે તેમાં આરોપીને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં કરવામાં આવે છે। સૌથી વધારે ઉંમરકેદની સજા ગુજરાત સરકારે કરે છે અને મોદી સરકારે અને ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલા વતી હું આભાર માનું છું, તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું। सीए, वकील, शिक्षण, डॉक्टर, आईटी प्रोफेशनल, वेपारी, खिलाड़ी, पूर्व सैनिक, सहकार क्षेत्र जेवा विविध वर्गना लोकोने भी आ सूचनना कार्यक्रमों समावी लेवामां આવ્યા છે। પાર્ટીમાં ચાલી રહેલા અન્ય અભિયાન તેમજ બેઠકોમાં भी ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ, પેજ સમિતિના કાર્યકર્તાઓના भी સૂચનો લેવામાં આવશે અને એ સૂચન भी આ સંકલ્પ પત્રમાં જોડાવા માટે અને સમાવેશ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। સૂચન સુઝાવો એકત્રિત કરવા ડિજિટલ માધ્યમનો भी આ વર્ષે વ્યાપક પ્રમાણમાં આપણે પ્રયોગ કરવાના છીએ। ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે હંમેશા ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કર્યો છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના સામાન્ય નાગરિકો સરકારના વિવિધ કામો જોડે જોડાઈ શકે, વિવિધ લાભો લઈ શકે યોજનાઓનો, તે માટે વધુમાં વધુ ટેકનોલોજી લાવવાથી ટ્રાન્સપરન્સી भी આવી ને વધુમાં વધુ લોકો એનો લાભ भी લઈ શક્યા છે। આજે ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને હું એક નંબર જાહેર કરવા માંગુ છું, જે નંબર પર મિસ કોલ કરીને ખાસ કરીને આપ આપના સૂચન અને સુઝાવ આપી શકશો। એ નંબર છે 9090902024 એટલે કે 9090902024 એના ઉપર મિસ કોલ આપીને તમે તમારા સૂચન અને સુઝાવો આપી શકશો। છેલ્લા 10 વર્ષની કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે 5 થી 7 મિનિટ તમામ લોકો જે પોતપોતાના વિચારો રજૂ કરી શકે અને એ વિચારોના માધ્યમથી તેમના મનની વાતો લોકો સુધી પહોંચાડી શકે તે માટેનો भी પ્રયત્ન કરવામાં આવ્યો છે। મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી એક એવો શબ્દ છે, એક એવો વાયદો છે
કે જે વાયદો જે ગેરંટી 100% એ ગેરંટી પૂર્ણ થાય તેવું દેશભરના નાગરિકોને સંપૂર્ણ વિશ્વાસ છે. મોદી કી ગેરંટી દેશની અંદર ધર્મસ્થાનો એક પછી એક, જેમ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા, ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું, કાશી વિશ્વનાથ કોરિડોર ડેવલપ કરવામાં આવ્યો, ઉજ્જૈન મહાકાલ ડેવલપ કરવામાં આવ્યું, કેદારનાથ બદ્રીનાથ ડેવલપ કરવામાં આવ્યું. માત્ર એટલું જ નહીં, ધર્મસ્થાનો જોડે જોડે દેશની મેડિકલ સીટો ડબલ કરવામાં આવી, 70,000 કિલોમીટરથી વધારે નવા હાઈવે ડેવલપ કરવામાં આવ્યા, એન્જિનિયરિંગ સીટોનો વધારો કરવામાં આવ્યો, દેશની અંદર મહિલાઓને હેલ્થ ગેરંટી આપવામાં આવી, આયુષ્માન ભારત થકી દેશના કરોડો પરિવારને પોતાના પરિવારની સ્વાસ્થ્યની ચિંતામાંથી મુક્ત થયા. દેશની તમામ માતા બહેનોને શૌચાલય ઘરોની અંદર બનાવીને ખુલ્લામાં શૌચમુક્તમાંથી મોટા ભાગના રાજ્યોને દેશમાંથી આમાંથી મુક્તિ અપાવવામાં આવી. ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના, આ બધી જ યોજનાઓના માધ્યમથી મારી દેશની માતા બહેનોને જે વર્ષો વર્ષ તક આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછીથી જે સુવિધાઓ મળવી જોઈતી હતી એ આઝાદીના 65 વર્ષ પછી દેશના એક એવા પ્રધાનમંત્રી શ્રીએ આ બધી જ માતાઓનું, બહેનોનું સપનું સાકાર કર્યું. આઝાદીના લડવૈયાઓએ આઝાદી વખતે જે સપનું જોયેલું હતું એ સાકાર કરવામાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબને ખૂબ મોટી સફળતા મળી. આજેનું જીવતું જાગતું ઉદાહરણ આપણે સૌ લોકોએ આ દેશમાં જોયું છે.